નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સાથે હું છું અમિતા. નવા સંકલ્પ, નવી ઉર્જા, નવા ઉમંગ અને નવા અણસાર સાથે જીવનમાં વધુ આગળ વધવાની કોને ઈચ્છા ના હોય. અને હવે જ્યારે 2026 જે આવીને ઊભું છે આપણી સામે, હવે 2026માં જ્યારે આપણે પગરવ માંડી રહ્યા છે, તો આ વર્ષ આપણા માટે કેવું રહેશે? આપણા જીવનમાં કેવા પ્રગતિના સોપાન સર થશે? ક્યાં આપણે સાચવવાની જરૂર છે? આ તમામ વિશે આજે આપણે મેળવીશું જ્યોતિષીય જ્ઞાન માર્ગદર્શન, જેને માટે અમારી સાથે ઉપસ્થિત છે પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રી કમલેશ પંડ્યાજી. કમલેશજી, આપનું સ્વાગત છે. જી નમસ્કાર, રાધે રાધે. આપણે 2026નું ભાવિ દર્શન સૌ કોઈને કરાવવા જઈ રહ્યા છે. કમલેશભાઈ, રાશિ અનુસાર દરેક વ્યક્તિ જો એ જાણી શકે કે આવનારું વર્ષ તેના માટે કેવું છે, તો ઓફકોર્સ તેને પણ એક માર્ગદર્શન મળશે, એક ગાઈડલાઇન્સ મળશે કે આગળ કેવી રીતે ચાલવું. તો આપણે સૌથી પહેલાં જે રાશિ છે, પહેલી મેષ રાશિ, તેનાથી શરૂ કરીએ. મેષ રાશિનું જે 2026 છે કેવું રહેશે? મેષ રાશિ એટલે કે જેમના નામ અ, લ અને ઈ અક્ષર પરથી જેમના નામ આવતા હોય. હવે જ્યારે આપણે 12 રાશિની વાત કરીએ છીએ, તો મેષ રાશિની જો કુંડળી પ્રમાણે વાત કરીએ તો આખું એક વર્ષ એમના 12મા ભાવમાં શનિદેવ બિરાજમાન રહેશે. સાથે સાથે ત્રીજા સ્થાનમાં ગુરુદેવ, જૂન પછી ગુરુદેવ ચોથા સ્થાનમાં, અને સાથે સાથે 11મા સ્થાનમાં રાહુ અને 5મા સ્થાનમાં કેતુ. આ 4 મહત્ત્વના ગ્રહો આ મેષ રાશિના જાતકોનું એક વર્ષનું ભાવિ નક્કી કરશે. કેવી કહાની બનશે, શું ઘટનાક્રમ બની શકે છે? તો 12મા સ્થાનમાં જે કંઈ પણ શનિદેવ બેઠેલા છે, તો 2 જૂન પહેલાં તો આપને વિવાહની કોઈ વાત ફાઇનલ થઈ શકે તેવી છે. સાથે સાથે આપની આંતરિક ખુશી અને માનસિક સંતોષમાં વધારો થવા જઈ રહ્યો છે. પરંતુ 12મા ભાવમાં જો શનિદેવની વાત કરીએ તો 7.5નો પ્રભાવ તો ચાલુ જ છે, એનું હજુ એક વર્ષ પણ નથી થયું. પરંતુ આ 7.5ની અસર અને 12મા ભાવમાં શનિદેવ હોવા, તો તમારે ખાસ કરીને અતિશય વિચારવાનું નથી, અને નાની નાની વાતો જે છે ને એનાથી ખોટું લગાડવાનું પણ નથી, અને નકારાત્મક એન્વાયરમેન્ટથી તમારે દૂર રહેવાની જરૂર છે. એટલે ખાસ કરીને તમારે તમારી વાણી ઉપર સંયમ રાખવાનો છે, અને કોઈ પણ ઉતાવળના કાર્ય આ સમય દરમિયાન નથી કરવાના. એટલે મેષ રાશિનો જો ઓવરઓલ વર્ષની વાત કરીએ તો શનિને કારણે કદાચ તમને સંઘર્ષ ફીલ થાય, પરંતુ ઓવરઓલ તો સારું રહેશે. તેમ છતાં જો સંઘર્ષ છે તો શું એમના માટે કોઈ એવો ઉપાય ખરો, નાનકડો એવો, કે જેઓ કરીને પોઝિટિવ ફીલ કરી શકે? તો કે તમારા રાશિના અધિપતિ સ્વામી મંગળ બને, એટલે તમારે આ એક વર્ષ, આખું વર્ષ હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરવાના છે. કોઈ એક દિવસ એવો બાકી ના જાય કે તમે સવારે ઉઠો અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા વગર બહાર જાઓ. આ એક વર્ષ જો હનુમાન ચાલીસાના પાઠ કરશો ને તમે, તો આ વર્ષની વાત નથી, હંમેશા માટે તમારા માટે સારું ફળ આપશે. તો મેષ રાશિના જાતકો જો આ ઉપાય કરે તો અમે આશા રાખીએ છીએ કે આપનું વર્ષ સારું જ રહે, અને જો કોઈક એવી અડચણ આવે તો આ ઉપાયથી તે પણ દૂર થાય. હવે આપણે વૃષભ રાશિની વાત કરીએ. વૃષભ રાશિના જાતકો માટે 2026 કેવું? ચોક્કસથી વૃષભ રાશિના જાતકો માટે, એટલે કે વૃષભ રાશિ એટલે કે જેમનું નામ બ અને ઉ અક્ષર પરથી હોય, શનિદેવની ત્રીજી દ્રષ્ટિ આપણા લગ્ન ભાવ પર પડવા જઈ રહી છે. શનિદેવ તમારા 11મા સ્થાનમાં ગોચર કરશે, જેથી કરી ત્રીજી દ્રષ્ટિથી તમને થોડા થકાવશે, તમે થોડા હઠીલા બની જશો, સ્ટબન બની જશો, તમે કોઈ એક વાતને લઈ અને મક્કમતા પણ નક્કી કરી લેશો. હવે એક સમય આવી ગયો છે કે તમારે આળસ, અહંકારનો ત્યાગ કરવાનો છે, અને સાથે સાથે એક ફ્લેક્સિબિલિટી, એટલે કે દરેક વસ્તુમાં ભળી જશો તો તમે આગળ નીકળી જશો. ગુરુ બૃહસ્પતિ તમારા બીજા ભાવમાં હોવાથી તમને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. ગુરુની દ્રષ્ટિ 5મા ભાવમાં પડવાથી વિવાહના પ્રબળ યોગ સર્જાઈ રહ્યા છે. સંબંધોમાં મધુરતા પણ રહેશે. જો તમે પાર્ટનરશિપ બિઝનેસ કરવા ચાહી રહ્યા છો તો પણ ઉત્તમ પ્રગતિ જોવા મળશે. શનિદેવ 11મા સ્થાનમાં રહેશે, જે સ્થિર રહીને તમારા કરિયર અને ભાગ્યને ચમક આપશે. આવકમાં વધારો, માન સન્માન અને લાંબા ગાળાની સ્થિરતા, આ બધું આપણા જીવનમાં સ્પષ્ટ રીતે અનુભવાશે. બિલકુલ. એટલે વૃષભ રાશિના જાતકો માટે તો આ વર્ષ ખૂબ સારું રહેશે. જો લગ્ન ઈચ્છો છો તો લગ્નના યોગ પણ સર્જાઈ રહ્યા છે, અને વ્યવસાયમાં પ્રગતિના યોગ પણ ક્યાંક દેખાઈ રહ્યા છે. તેમ છતાં શું એવું કંઈક બની શકે, કારણ કે આખું વર્ષ છે અને દરેક દિવસ તો સરખા હોતા નથી, તો વૃષભ રાશિ માટે પણ કોઈ એક આવો નાનકડો ઉપાય, જો તમને એવું લાગે કે પોઝિટિવિટીની જરૂર છે, તો શું કરવું? વૃષભ રાશિ માટે વૃષભ રાશિ એટલે કે શુક્રદેવ તેમના રાશિના સ્વામી બને છે. તો એનો ઉપાયની વાત કરીએ તો શુક્રના સ્તોત્ર પાઠ કરી શકો છો, આખું વર્ષ કરવાના. શુક્ર ખૂબ જ સારું રિઝલ્ટ આપશે. બિલકુલ. હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે 2026નું વર્ષ શું લઈને આવી રહ્યું છે?
મિથુન રાશિ એટલે કે જેમના નામ ક, છ, ઘ અક્ષર પરથી જેમના નામ હોય. ખાસ કરીને જો વાત કરીએ તો મિથુન રાશિ માટે આ 2026 ખૂબ જ શ્રેષ્ઠ જવાનું છે, ખૂબ જ શ્રેષ્ઠ. ગુરુનું ભ્રમણ પહેલા સ્થાનમાં અને 2 જૂન પછી બીજા સ્થાનમાં આ મિથુન રાશિના લોકોને ખૂબ જ સારું રિઝલ્ટ આપશે. 2 જૂન 2026 સુધીનો જે સમય છે ત્યાં શિક્ષણ અને અભ્યાસ માટે કોઈ જે સ્ટુડન્ટ્સ હોય એમના માટે અભ્યાસ માટે ખૂબ જ સારો છે. જો તમે કોઈ મોટું કાર્ય શરૂ કરવા માંગતા હો, મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માંગતા હો, તમે ઈચ્છતા હો જે કંઈ પણ જો એક નવા પ્લાન હોય તો એ બધા બની શકે છે. કંઈક નવું એક્સપ્લોર કરવા માંગતા હોય તો પણ થઈ શકે છે. આ સમય ભાગ્યનો સંપૂર્ણ સાથ તમને મળશે અને સફળતાના દ્વાર પણ ખુલવા જઈ રહ્યા છે. 2 જૂન પછી ગુરુ બૃહસ્પતિ બીજા ભાવમાં પ્રવેશ કરશે, જે આપણા જીવનમાં આર્થિક સુખ સમૃદ્ધિ તો લાવશે, સાથે સાથે જૂના કામ જો કોઈ ફસાયેલા હોય તો એ પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે. 31 ઓક્ટોબર પછી ગુરુ બૃહસ્પતિ જે છે એ 3જા ભાવમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તમારા વિવાહ સંબંધો જે છે, મેરિટલ કોઈના મેરેજ ન થયા હોય તો મેરેજ થવાના યોગ બનશે અને એમાં સફળતા મળશે. એક મહત્ત્વની સલાહ છે, એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરો, સતત મહેનત કરતા રહેશો તો પરિણામ આપના માટે ખૂબ જ લાભદાયી અને શુભ સાબિત થશે. બિલકુલ. એટલે આપણે એ પણ જાણી લીધું કે મિથુન રાશિના જાતકો માટે પણ 2026 કેવું રહેશે. ઓવરઓલ તો આ વર્ષ આપના માટે પણ સારું જ લાગી રહ્યું છે. તેમ છતાં એક ઉપાય પણ જાણી લઈએ. ચોક્કસથી મિથુન રાશિ માટે એક સારામાં સારો ઉપાય કહી દઉં તો 1 વર્ષ નહીં, 1 દિવસ નહીં, આખી જિંદગીનો ઉપાય. અને કદાચ જો ઉપાય કરી લેશો તો તમે જિંદગીભર કોઈ ગ્રહ તમને પરેશાન ન કરી શકે, કોઈ એવી સ્થિતિ નથી જે તમને તકલીફોમાં મૂકી શકે. અને એ છે વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર પાઠ. 1 વીક, 1 અઠવાડિયું તમે વાંચશો, 1 મહિનો તમારો. 1 મહિનો વાંચશો તો 3 મહિના તમારા. અને 3 મહિના જો વાંચશો તો 1 વર્ષ. અને જો 1 વર્ષ વાંચી લીધું તો આ જિંદગી તમારી. કોઈ પરેશાની એવી નથી જે તમને તકલીફ આપી શકે. વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર પાઠ બુધવાળા માણસો જેમ કે મિથુન રાશિ, કન્યા રાશિ બંનેને કરવો જોઈએ. જી, હવે મિથુન રાશિ બાદ આપણે પણ આગળ વધીએ અને કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે 2026 કેવું છે એ પણ જાણી લઈએ. શું કહી રહ્યું છે તેમનું ભવિષ્ય? મિત્રો, કર્ક રાશિ એટલે કે જેમના અક્ષરો ડ અને હ અક્ષર ઉપરથી નામ હોય, મિત્રો 12 વર્ષ પછી ગુરુ બૃહસ્પતિ આપની જ રાશિમાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. એટલે કે જૂન પછી કર્ક રાશિમાં ઉચ્ચના થશે. તે હાલમાં 12મા સ્થાનમાં ગુરુ મિથુન રાશિમાં છે. તો સાથે શનિદેવ તમારા 9મા સ્થાનમાં, રાહુ 8મા અને બીજા સ્થાનમાં કેતુ ગ્રહ રહેશે. એટલે આ સમય તમારા પરિવર્તન અને પરીક્ષાનો છે. એપ્રિલથી જૂન વચ્ચે જો તમે કોઈ સરકારી નોકરી માટે પ્રયત્ન કરતા હોય, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા હોય, તેની તૈયારી કરતા હો તો તમને સફળતાના ચાન્સીસ ખૂબ જ જોવા મળી રહ્યા. 2 જૂન પછી ગુરુ બૃહસ્પતિ આપણા 5મા, 7મા અને 9મા ભાવ પર જે દ્રષ્ટિ નાખશે, પરિણામે સંતાન સુખ અંગે શુભ સમાચાર મળી શકશે. અભ્યાસ ક્ષેત્રે ઉત્તમ સફળતા પ્રાપ્ત થશે. જો તમે પાર્ટનરશિપ બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો આ સમય તમારા માટે અનુકૂળ બનશે. વિવાહના પણ સુંદર યોગ સર્જાય છે અને સંબંધોમાં સ્થિરતા પણ દેખાશે. રાહુ 8મા ભાવમાં હોવાથી નાની મોટી ઈજાઓથી સાવચેત ખાસ કરીને જરૂરી છે. 8મા સ્થાનમાં જ્યારે રાહુ હોય ત્યારે અકસ્માતથી ખાસ બચવું, ઝડપથી સાધન ન ચલાવવું અને જ્યારે તમે વ્હીકલ ચલાવતા હો ત્યારે તમારે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર ખરી. શનિની જો વાત કરી લઈએ તો શનિદેવ 9મા ભાવમાં હોવાથી ભાગ્યમાં થોડો વિલંબ અને અવરોધ અનુભવાશે. કામોમાં મોડું થઈ શકે છે, પરંતુ ધીરજ રાખશો તો આવકના નવા સ્ત્રોત ખુલી જશે અને અટકાયેલા કામો પણ બની જશે. જી બિલકુલ. તો આપણે એ તો જાણી જ લીધું કે થોડી ઘણી ભલે વિઘ્ન આવે, અડચણ આવે, પરંતુ તેનો પણ માર્ગ મળી જશે. તો એને માટેનો એક ઉપાય? ચોક્કસથી કર્ક રાશિ છે તો તમે ઉપાયમાં શિવલિંગ પર અભિષેક કરી જ શકો છો, સોમવારના ઉપવાસ કરી જ શકો છો, પણ સાથે સાથે જો તમારાથી બની શકે તો શિવ સ્તોત્રમ અથવા શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. બિલકુલ. આપને કરેલા ઉપાય ફળે તેવી અમારી પણ આશા છે. હવે આપણે આગળ વધીએ અને આગળની રાશિની વાત કરીએ, જે છે સિંહ રાશિ. તો સિંહ રાશિના જાતકો માટે 2026 શું લઈને આવી રહ્યું છે એ જાણીએ. સિંહ રાશિ એટલે કે જેમના નામના અક્ષર મ અને ટ ઉપરથી હોય, આ 2026ના સમયગાળામાં સૌપ્રથમ ગ્રહની વાત કરીએ તો રાહુ તમારા 7મા ભાવમાં, કેતુ 1મ ભાવમાં, શનિની ઢૈયા તમારી પહેલાંથી શરૂ જ છે અને શનિદેવ આપના 8મા ભાવમાં વિરાજમાન રહે છે. એટલે આ સમય જે છે ને એ આત્મસંયમ અને સહનશીલતાની કસોટીવાળો છે.
સાતમા સ્થાનમાં રાહુનું બિરાજમાન ડિસેમ્બર સુધી રહેવાનો છે. રાહુ સાતમા સ્થાનમાં. ખાસ કરીને તમારે તમારા પતિ પત્નીના સંબંધોમાં ખૂબ જ સાચવવાની જરૂર ખરી. કોઈ રિલેશનશિપ ચાલતું હોય તેમાં વિશ્વાસ રાખવાની જરૂરત ખરી, કારણ કે રાહુ સાતમા સ્થાનમાં કંઈક ને કંઈક શંકા ઊભી કરી શકે, કંઈક ને કંઈક વાદ વિવાદ ઊભો થાય. તો જે વ્યક્તિઓ જેમના મેરેજ થઈ ગયા છે, લગ્ન જીવન, તો એમની કોઈ સમસ્યાઓ દેખાઈ રહી છે. 2 જૂન સુધી ગુરુ બૃહસ્પતિ આપના 11મા ભાવમાં રહેશે, જેના કારણે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. અભ્યાસ અને શિક્ષણ અંગે જો તમે કોઈ વિચાર વિમર્શ કરી રહ્યા હો તો આ સમય સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ અનુકૂળ છે. જૂન પછી ગુરુ બૃહસ્પતિ આપના 12મા ભાવમાં પ્રવેશ કરશે. આ સમય વિદેશ સંબંધિત બાબતો, ફોરેનની કોઈ ફાઇલ મૂકેલી હોય તો એમાં તમને સફળતા મળી શકે છે. સાથે સાથે તમે લાંબા સમયની કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હો, બહુ સમયથી ચાલતી આવી હોય, તો એમાંથી તમને મુક્તિ મળશે. અને પ્રથમ ભાવમાં કેતુ જે છે ઘણી બધી કન્ફ્યુઝનો કરશે, એટલે તમારે બને ત્યાં સુધી પરિશ્રમ કરતું રહેવાનું, મહેનત કરતું રહેવાનું, પરંતુ એક્સપેક્ટેશન રિટર્નની ન રાખશો. જેટલા તમે આશા રાખશો એટલું જ તમે નિરાશ થશો. બિલકુલ, એટલે પુરુષાર્થ વિના પ્રારબ્ધ નથી એ માનીને પુરુષાર્થ કરજો, પરંતુ આ પુરુષાર્થનું પરિણામ મળે તે માટે કોઈ નાનકડો ઉપાય? ચોક્કસથી. સિંહ રાશિ છે અને સિંહ રાશિ કહેતા સૂર્યદેવ તેમના રાશિના અધિપતિ બને છે. એટલે કાં તો તમે આદિત્ય હૃદય સ્તોત્રપાઠ, જો તમને ફાવે તો આદિત્ય હૃદય સ્તોત્રપાઠ કરી શકો છો, કાં તો પછી તમે સૂર્યના સ્તોત્રપાઠ, એટલે 12 નામ છે. આદિત્ય પ્રથમમ નામ, દ્વિતીયમ તુ દિવાકર, તૃતીયમ ભાસ્કરમ પ્રોક્તમ, ચતુર્થમ તુ પ્રભાકર. તો એ સ્તોત્રપાઠ પણ કરી શકો છો, જેથી કરી તમારો રાશિ સ્વામી મજબૂત રહે. હવે આગળ કન્યા રાશિની પણ વાત કરી લઈએ. તો કન્યા રાશિના જાતકો માટે 2026નું આ વર્ષ તેમના સપના સાકાર કરશે કે પછી અડચણો દૂર થશે? શું લઈને આવી રહ્યું છે, જાણીએ. ચોક્કસથી કન્યા રાશિના જાતકો એટલે કે જેમના નામ પ, ઠ અને અણ અક્ષર ઉપરથી આવતા હોય. સૌ પ્રથમ ગ્રહની વાત કરી લઈએ તો આ સમયગાળામાં ગુરુ બૃહસ્પતિ તમારા 10મા ભાવમાં, 6ઠ્ઠા સ્થાનમાં રાહુ, 12મા સ્થાનમાં કેતુ અને શનિદેવ તમારા 7મા સ્થાનમાં સ્થિત રહેશે. આ ગ્રહ સ્થિતિઓ આપણા જીવનમાં સંઘર્ષ પછી સફળતાનો માર્ગ ખુલતો દર્શાવી રહી છે. 12મા ભાવમાં કેતુ અને 6ઠ્ઠા ભાવમાં રાહુ, એટલે કે ઋણ, રોગ અને શત્રુઓ ઉપર તમને વિજય મળવા જઈ રહ્યો છે. તમે કોઈ નાની મોટી બેંક લોન લીધેલી હોય, કાં તો કોઈ દેવામાં હો, કાં તો કોઈ એવી આર્થિક પરિસ્થિતિઓમાં તમારો સુધારો થવા જઈ રહ્યો છે. કોઈ લોંગ ટાઈમથી કોઈ ક્રિમિનલ મેટર ચાલતી હોય, કોઈ લીગલ મેટર ચાલતી હોય, તો એમાં તમને ચોક્કસથી એક સફળતા જોવા મળી રહી છે. સાથે સાથે જો તમે કરજમાં ફસાયેલા હોય તો એમાંથી પણ મુક્તિ મળશે. કરિયર ક્ષેત્રે તમને વૃદ્ધિ ચોક્કસથી મળશે, જોકે તેના માટે ઘણી મહેનત કરવી પડશે. આવકના નવા સ્ત્રોત ઊભા થવા જઈ રહ્યા છે. સાથે સાથે સામાજિક પ્રતિષ્ઠા અને નેમ ફેમમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બિલકુલ, તો જે આપણે અત્યારે વાત કરી કન્યા રાશિના જાતકોની, એમના માટે કોઈ ઉપાય પણ? કન્યા રાશિના જાતકો માટે પહેલેથી જે મિથુન રાશિના જાતકો માટે પણ ઉપાય જણાવ્યો, જેમ કે વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રપાઠ કરવો, તો એ તમને ખૂબ જ સારું પરિણામ આપશે. બિલકુલ. હવે આપણે તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો માટે 2026 કેવું રહેશે એ જાણીએ. તુલા રાશિના જાતકો એટલે કે જેમના નામ ર અને ત અક્ષર ઉપરથી હોય, આ સમયગાળામાં રાહુ આપના 5મ ભાવમાં રહેશે, જેના કારણે શિક્ષણ ક્ષેત્રે અડચણો, ભારે મહેનત છતાં ઈચ્છિત પરિણામ તમને ન મળી શકે એવી સ્થિતિ ઊભી થાય. સંબંધોમાં ક્યાંક ને ક્યાંક વિશ્વાસની ખોટ અથવા અતિશય અપેક્ષાઓ તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને એક્સ્ટ્રામેરિટલ અફેરથી દૂર રહેવું. શનિદેવની દ્રષ્ટિ 12મા ભાવમાં પડવાથી વિદેશ સંબંધિત બાબતો જે છે એમાં સફળતા મળે, લાંબો પ્રવાસ થાય તથા વિદેશ યાત્રા જે છે એના યોગ બની રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ માટે સમય અનુકૂળ અને સંતાન સુખ માટે પણ શુભ સંકેતો છે. જૂન મહિનાથી ગુરુ બૃહસ્પતિ આપના 10મા ભાવમાં પ્રવેશ કરશે. જ્યારે ગુરુ બૃહસ્પતિ 10મા સ્થાનમાં આવશે તો કરિયરને એક સ્ટેબિલિટી આપશે. તમારું જે કરિયર જે છે તેમાં મેનેજમેન્ટ ક્ષમતા, તમારી સ્કિલ, તમારો કમ્યુનિકેશન પાવર, તમારી નેમ ફેમ એ વધવા જઈ રહી છે. નોકરી માટે જો ખાસ જે વ્યક્તિઓ નોકરી માટે એપ્લાય કરતા હોય અને ન મળેલી હોય, તો જૂન પછી ગુરુનું જે આ પરિવર્તન છે તો એ લોકોને નોકરી ચોક્કસથી મળી જશે. તો તુલા રાશિના જાતકોને નોકરીનો તો ઘણો સારો યોગ છે, પરંતુ એક નાનકડો ઉપાય પણ તેમને આપી દઈએ. ચોક્કસથી તુલા રાશિના જાતકો માટે આપણે શુક્ર સ્તોત્રપાઠ કરી શકીએ છીએ. આખું વરસ શુક્રના સ્તોત્રપાઠ, શુક્ર કાવ્ય, શુક્લાંબર ધર સુધી હિમાભ કુંદ ધવલ શુભ્રાંશુ શુક્લ ભૂષણ,
આ સ્તોત્રપાઠ 2 લાઈન છે, 18 લાઈનનો સ્તોત્રપાઠ તમારે વાંચી શકાય. આખું વર્ષ વાંચવાનો છે, જેથી કરીને એના લાભ તમે પ્રાપ્ત કરી શકો. બિલકુલ. તો હવે આપણે આગળ વધીએ અને વૃશ્ચિક રાશિની વાત કરીએ. વૃશ્ચિક રાશિના જાતકો માટે 2026 કેવું? ચોક્કસથી વૃશ્ચિક રાશિના જાતકો માટે જેમના નામ ન અને ય અક્ષર ઉપર આવતું હોય તો એમનું આજે 2026નું વર્ષ છે. એમાં ખાસ કરીને રાહુની જો ઉપસ્થિતિ આપણે જોઈએ તો ચોથા ભાવમાં રાહુ રહેશે અને 10મા ભાવમાં કેતુ રહેશે. તમારી ઘરની સુખ શાંતિ જે છે એ જળવાઈ રહેશે. માટે તમે વિશેષ સમજદારી અને સંયમ તમારે રાખવાનો છે. નાની વાતો મોટો વિવાદ ન બને તેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. કેતુ 10મા ભાવમાં હોવાથી શક્ય છે કે તમને તમારા કરિયરમાં સેટિસ્ફેક્શન નહીં મળે. તો તમે જે કંઈ પણ કામ કરો તે વિના આશા વગર કરજો, મહેનત કરતા રહેશો તો લાંબા સમયે તમને ચોક્કસથી તમે જે કરેલું છે એનો રિવોર્ડ મળી જશે. એવું બની શકે કે તમારી મહેનતનું ફળ બીજા કોઈને મળે અને જેના કારણે જ તમે ડિસઅપોઇન્ટ થાઓ. કેતુ 10મા સ્થાનમાં ક્યારેય સંતુષ્ટિ આપતો નથી, પરંતુ આગળ જેમ જેમ સમય બદલાશે તેમ તેમ વાતાવરણ પણ બદલાશે. શનિદેવ 5મા ભાવમાં હોવાથી પ્રેમ અને સંબંધોમાં તમારો રિયાલિટી ચેક થશે. સારી સંબંધોને જાળવવા માટે વિશ્વાસ વિકસાવવો પડશે. જો વિશ્વાસમાં ક્યાંય કમી હશે તો તમારું રિલેશનશીપ જે છે એ બગડી શકે છે. અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે તો જ પરિણામ મળશે. શનિદેવ 5મા સ્થાનમાં ઉપસ્થિત છે, પરંતુ 2 જૂન પછી તમારું વાતાવરણ બદલાશે. જેમ ગુરુ બૃહસ્પતિ આપના 9મા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ જશે. શિક્ષણમાં સફળતા, સંબંધોમાં સુધારો અને સંતાન વિશેની બાબતોમાં પણ સુખાકારી મળશે. ધીરજ રાખશો, સમય આપના પક્ષે ચોક્કસ થશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે કોઈ નાનકડો ઉપાય ખરો? વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળનો સ્તોત્રપાઠ લઈ શકાય આખું વર્ષ દરમિયાન. તો મંગળો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ સ્થિરાસનો મહાકાય સર્વકાર્યો વરોધક 18 લાઈનનો સ્તોત્રપાઠ છે એ વાંચી શકાય. સાથે સાથે જો એ ન ફાવે તો હનુમાન ચાલીસા વાંચી શકાય, કેમ કે વૃશ્ચિક રાશિનો જે ગ્રહ છે મંગળ ગ્રહ છે, પરંતુ હનુમાન ચાલીસામાં એક ચોપાઈ પહેલાં વાંચી લેવી. કહે રીચપતિ સુરહરબાના કા ચૂપ સાધી રહે બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, અને કવન સો કામ કઠિન જગમાહી, જો નહીં હોત તાત તુમ તાહી. હનુમાન ચાલીસા કરો એ પહેલાં ચોપાઈનું વાંચન જરૂરથી કરજો. બિલકુલ. હવે આપણે આગળ વધીએ અને વૃશ્ચિક રાશિ બાદ વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે 2026નું વર્ષ કેવું? ચોક્કસથી ધનુ રાશિ એટલે જેમના અક્ષરો ભ, ધ, ફ હોય. આ સમયે શનિદેવની ઢૈયા તમારી ચાલુ જ છે. શનિદેવ આપણા ચોથા ભાવમાં ગોચર કરશે, તેના કારણે જમીન, મકાન અને પ્રોપર્ટી સંબંધિત કામ જે બનવા છે એના યોગ બની રહ્યા છે. રહેવાના સ્થળમાં તમારા ક્યાંક ફેરફાર દેખાઈ રહ્યા છે. એવું બને કે તમારે ઘર ક્યાંક ને ક્યાંક શિફ્ટ કરવું પડે. 3જા ભાવમાં રાહુ જે છે એ આપણી હિંમત અને સાહસમાં વધારો કરશે. જે કોઈ પણ માણસ કોમ્યુનિકેશન, આઈટી, ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં હોય, એન્કરિંગમાં હોય, ન્યૂઝ મીડિયામાં હોય તો એમને સારી સફળતા જોવા મળી રહી છે. કેતુ 9મા ભાવમાં હોવાથી આધ્યાત્મિક પ્રગતિ કરાવશે. ધર્મ, કર્મ, પૂજાપાઠ અને આધ્યાત્મિક વિષયો પ્રત્યે વધુ રસ અને સંશોધન કરવાની પ્રેરણા પણ આપશે. ગુરુ બૃહસ્પતિ 7મા ભાવમાં રહીને વિવાહના સુંદર યોગ રચી રહ્યા છે. જો તમે કોઈ નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માગતા હો તો જૂન પહેલાંનો સમય જે છે એ ખૂબ શ્રેષ્ઠ છે. ગુરુ પોતાની 5મી દૃષ્ટિથી 11મા ભાવને જોશે તો તમારા આવકમાં વૃદ્ધિ કરશે અને તમારા જે કંઈ કામ અટકાયેલા હોય એ પણ પૂર્ણ થશે. તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકે છે. પરંતુ શનિદેવની ઢૈયા તમારી ચાલુ છે, એટલે જેટલી ધીરજ અને સહનશીલતા તમે રાખશો એટલું જ બધું આપના પક્ષે સારી રીતે ગોઠવાઈ જશે. આ ધીરજ અને સહનશીલતાની સાથે સાથે કોઈ એવો નાનકડો ઉપાય? ચોક્કસથી તમે ગુરુના જાપ કરી શકો છો. ગુરુના સ્તોત્રપાઠ જેમ કે ગુરુ બૃહસ્પતિર્જીવ સુરાચાર્ય વિદાંબર વાગીશો દીર્ઘ સમસ્સુ પિતાંબર યુવા. આ જે 18 લાઈનનો ગુરુનો સ્તોત્રપાઠ છે. સ્તોત્રપાઠ એટલે એક એનાલ્જેસિક અને એક એન્ટીબાયોટિક. નાની કોઈ એનાલ્જેસિક લઈએ આપણે માથાના દુખાવા માટે તો એ એની અસર કરશે, પરંતુ જો કોઈ મોટી આપણને ડિઝીઝ થયો હોય, કોઈ ઓપરેશન હોય તો આપણે એન્ટીબાયોટિકની જરૂર પડતી હોય. પરંતુ જો આખું વર્ષ આપણે સ્તોત્રપાઠ જેવો પાઠ વાંચતા હોય જે સ્વયં એન્ટીબાયોટિક છે તો આપણને કેટલું સારું ફળ મળી જાય. બિલકુલ સાચી વાત છે. હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આવનારું જે આપણું આ 2026 જે આવી રહ્યું છે તો કેવું રહેશે? ચોક્કસથી મકર રાશિના જાતકો એટલે કે જેમના નામ ખ અને જ અક્ષર પરથી હોય, જૂન પહેલાં ગુરુ બૃહસ્પતિ આપના 6થા ભાવમાં રહેશે. એટલે વિદેશ સંબંધિત કોઈ મેટર હોય, કોઈ ફોરેન રિલેટેડ ફાઇલ એપ્લાય કરેલી હોય તો એમાં તમને સફળતા જોવા મળશે. આ વર્ષ આપની રિલેશનશિપ માટે અત્યંત શ્રેષ્ઠ છે. લાંબા સમયથી અટકેલા કામ હવે ઝડપથી પૂર્ણ થવા જઈ રહ્યા છે. આપની મહેનતનું સાચું ફળ મળવાનો સમય આવી ગયો છે.
જેઓનું હજુ સુધી વિવાહ નથી થયું તો વિવાહના પણ સારા યોગ બની રહ્યા છે. રાહુ બીજા ભાવમાં હોવાથી તમારે વાણી ઉપર ચોક્કસથી કંટ્રોલ રાખવો પડશે, કારણ કે બીજું ભાવ જે છે ફેમિલીનું છે. ફેમિલીમાં તમારી વાણીથી કોઈ વાદ વિવાદ થાય, કોઈને ખોટું લાગી શકે છે, તો બોલતા પહેલાં ચોક્કસથી વિચાર કરજો, વિચાર વિમર્શ કરજો. જો તમે રિસર્ચ અને એનાલિસિસના ક્ષેત્રમાં જોડાયેલા હોવ તો 8મા સ્થાનમાં રહેલો કેતુ તમને જબરદસ્ત ભવ્ય સફળતા અપાવશે. કરિયર ક્ષેત્રે વૃદ્ધિ અને સ્થિરતાના મજબૂત યોગ બની રહ્યા છે. ધીરજ, સંયમ અને સમજદારી રાખશો તો આ સમય આપણા જીવનમાં મજબૂત પાયો ઊભો કરી દેશે. બિલકુલ, લાગે છે અમને પણ કોઈ એક ઉપાય આપી દઈએ. ચોક્કસથી તમે શનિ સ્તોત્રના પાઠ કરી શકો છો. કોણસ્થ પિંગળો બભ્રુ કૃષ્ણો રૌદ્રોન તકોયમ સૌરી શનિશ્ચરો મંદ પીપલાદેન સંસ્તુત, એ પણ 18 લાઈનનો સ્તોત્ર પાઠ છે. તો એ સ્તોત્ર પાઠ તમારા શનિદેવનો કરશો તો ચોક્કસથી તમારી દરેક મુશ્કેલીઓ જે છે એ દૂર થશે. હવે આગળ વધીએ અને વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે પણ 2026 શું લઈને આવી રહ્યું છે? કુંભ રાશિના જાતકો એટલે કે જેમના અક્ષરના નામ ગ, શ અને શ અક્ષર ઉપરથી હોય, આ સમયગાળામાં રાહુ આપના પ્રથમ ભાવમાં રહેશે, કેતુ 7મા સ્થાનમાં રહેશે, 7.5નું ત્રીજું ચરણ ચાલુ છે. એટલે આ ચરણ આપણે ધીમે ધીમે સ્થિરતા તરફ લઈ જશે. ત્રીજું ચરણ જે 7.5નું હોય એ સ્ટેબિલિટીનું હોય છે, જેને કહેવાય છે સ્ટેબલ, એટલે કે જે તમે પહેલાં 5 વર્ષમાં ગવાયું હોય, ભોગવ્યું હોય, અનુભવ કર્યા હોય, નુકસાન કર્યું હોય, એ બધું રિટર્ન મળવાનો સમય એટલે 7.5નું ત્રીજું ચરણ. સૌપ્રથમ વર્ષ 2026માં કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, ખાસ કરીને વૈવાહિક જીવન. કારણ કે 7મા સ્થાનમાં રહેલો કેતુ જે સ્થાનમાં હોય એ સ્થાનથી વ્યક્તિને સંતુષ્ટ નથી કરતો. તમારા પતિ પત્નીના સંબંધો હોય કે પાર્ટનરશિપની વાત હોય, પાર્ટનરશિપનો બિઝનેસ હોય, તો એમાં ક્યાંક મતભેદ થવા, ક્યાંક એકબીજાથી અસંતોષ થાય, કે પાર્ટનર ગમે તેટલા પ્રયત્ન કરે પણ તમે ખુશ ન થાઓ અને તમે કોઈકને કોઈક વાતથી એમનાથી દૂર થતા જાઓ, એવા યોગ કેતુ 7મા સ્થાનમાં બનાવી રહેલ છે. પ્રથમ ભાવમાં રાહુ આપણા મનને એટલું સક્રિય રાખશે કે તમને દરેક સમસ્યાનું સમાધાન માત્ર તમારી પાસે જ છે એવું ફીલ કરાવશે. તમે વિદ્યાર્થી હોવ તો અભ્યાસમાં, નોકરી કે બિઝનેસમાં હોવ તો કાર્ય પદ્ધતિમાં અથવા સંબંધોમાં કોઈને કોઈ પરિવર્તન નિશ્ચિતથી તમારા જીવનમાં આવી રહ્યું છે. શનિદેવ બીજા ભાવમાં હોવાથી તમને અત્યંત વિચારપૂર્વક બોલવું પડશે, ખર્ચાઓ વધશે, લાંબા પ્રવાસ થશે, કોઈ શુભ કાર્યમાં તમારું માર્ગદર્શન અને મદદ પણ થઈ શકે છે. તો આમના માટે પણ એક ઉપાય આપી દો. ચોક્કસથી તમે પણ શનિદેવનો સ્તોત્રપાઠ લઈ શકો છો. કોણસ્થ પિંગલો બભ્રુ કૃષ્ણ રૌદ્રોન તકોયમ, અથવા તો તમે શનિ ચાલીસા કરી શકો છો, હનુમાન ચાલીસા પણ કરી શકો છો. જી તો આ બધા જે ઉપાય છે એ તમને મદદ કરશે. જી, હવે આપણે વાત કરીએ જે રાશિચક્રની અંતિમ રાશિ છે મીન રાશિ. તેમના જાતકો પણ જાણી લે કે તેમનું વર્ષ કેવું જવાનું છે. મીન રાશિના જાતકો એટલે કે જેમના નામ દ, ચ, થ અને જ અક્ષર ઉપરથી હોય, આ સમયે શનિદેવની 7.5નો ત્રીજું ચરણ ચાલી રહ્યું છે, જે સૌથી વધી પરીક્ષાઓ, પડકારો અને માનસિક દબાણ લાવતો સમય છે. એવું લાગશે કે તમારી કસોટી વધુને વધુ કઠિન બનતી જઈ રહી છે. વર્ષ 2025માં શનિદેવ આપના પ્રથમ ભાવમાં, ગુરુ બૃહસ્પતિ 4થા ભાવમાં, રાહુ 12મા ભાવમાં અને કેતુ 6થા ભાવમાં સ્થિત રહેશે. પરિણામે ઘણીવાર એવું અનુભવાશે કે જવાબદારીઓનો ભાર એટલો બધો વધી ગયો છે કે તમે થાકી ગયા છો. જ્યાં જ્યાં તમે આશા રાખી હતી ત્યાં ત્યાં તમને નિરાશા જોવા મળશે. જ્યાં જ્યાં તમારે લોકોને સૌથી વધારે મદદની જરૂર હતી ત્યાં એવા જ લોકો તમારો સાથ છોડી રહ્યા છે એવું પણ અનુભવ થશે. આ સમયગાળામાં સ્વાસ્થ્ય પ્રત્યે તમારે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આજથી જ ડેલી વોક કરવું, રોજે રોજ ચાલવા જવું, વ્યાયામ કરવો, નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું, આ બધી વસ્તુઓ અત્યારથી જ અપનાવી દેશો તો તમારી જાત પ્રત્યે તમને સારું રિઝલ્ટ મળશે. અને જો કોઈ બેદરકારી રાખશો તો એ ભારે પડી શકે છે. પરંતુ જૂન 2026 પછી જ્યારે ગુરુ બૃહસ્પતિ આપના 5મા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે પરિસ્થિતિ તમારી ધીમે ધીમે સારી બનશે. સંબંધોમાં સ્થિરતા, મધુરતા જોવા મળશે, અભ્યાસમાં ફોકસ વધશે, પરિણામે ઉત્તમ આવશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. ત્યારે એવું લાગશે કે નસીબ તમારી સાથે ચાલવા લાગ્યું છે, જાણે ઈશ્વર પોતે જ મદદ કરી રહ્યા હો. આ સમય તમને શીખવશે સહનશક્તિ, શ્રદ્ધા અને સહવિશ્વાસ. અંતે તમને વિજય સુધી પહોંચાડી દેશે. પરંતુ જૂન પછીની વાત છે, પહેલાં જો નિરાશા સાંપડે તો તે લોકોએ કયા ઉપાય કરવા? ચોક્કસથી. તો એના માટે તમે ગુરુ બૃહસ્પતિ જીવ સુરાચાર્ય વિદાંબર વાગીશો દીર્ઘ સમસ્સુ પિતાંબર યુવા
ગુરુના સ્તોત્રપાઠ કરો, કાં તો પછી દેવાનાંચ ઋષિનાંચ ગુરુ કાંચન એ જે સ્તોત્રપાઠ છે એ કરી શકો છો. અથવા તો જો તમને કોઈ ના ફાવે તો ગુરુવે નમઃ ગુરુવે નમઃ ગુરુવે નમઃની માળા કરી શકો છો. બિલકુલ. તો જે ઉપાય આપ્યા છે તે આપને પણ કામ લાગે ને આપણી નિરાશા દૂર થાય એવી અમે પણ પ્રાર્થના કરીએ છીએ. આ 12 રાશિના જાતકોને આજે જે 2026નું ભાવિ દર્શન છે તે જ્યોતિષીય માર્ગદર્શનથી કમલેશભાઈએ બતાવ્યું છે. આશા રાખીએ છીએ આપ સૌને એ ભાવિ દર્શન માર્ગદર્શન આપી શકે. કમલેશભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તો જે ગાઈડન્સ આજે જ્યોતિષના માર્ગદર્શનથી મળ્યું છે એ ગાઈડન્સથી આપણા સૌનું જીવન આગળ સુચારું ચાલી શકે, સુયોગ્ય ચાલી શકે અને પ્રગતિના પંથે આગળ વધી શકાય એ જ પ્રાર્થના. મને રજા આપશો. નમસ્કાર.